નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નેશનલ હાઈવે પર નવજીવન હોટલ સામે ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાઇક સવારનું મોત। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટલ સામે ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્યાર અકસ્માતમાં બાઇક પર સવાર એક ભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક ભાઈને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર નવજીવન હોટલ પાસે બાઇક પર સવાર સુરતના બે ભાઈઓ ભાવચંદ વઘાસિયા અને બાપુ વઘાસિયાની બાઇકને પૂરઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક સવાર 66 વર્ષીય બાપુ વઘાસિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 64 વર્ષીય ભાવચંદ વઘાસિયાને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઇકો ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।